बुलावे से दे गुरु ज्ञानी बुलावे से दे गुरु ज्ञानी जय हो आ मसलो बा आ हमारा कोई दी भजन मनो जाओ आज हड़पेटे सड़ी गयो भोला नाथे इन्हें लिया आया गगन मंडल मुख भर्या छे अमृत पाणी एमां भर्या छे अमृत पाणी एमां बुलावे से दे गुरु ज्ञानी आ हाली भरे वाले पाणी पाणी बुलावे से दे गुरु ज्ञानी बुलावे से दे गुरु ज्ञानी जाओ वातों बतावी सानी सानी ने वातों बतावी सानी सानी ने बुलावे से दे गुरु ज्ञानी हाली भरे वाले पानी पानी बुलावे से दे गुरु ज्ञानी बुलावे से दे गुरु ज्ञानी बुलावे से दे वादरा
પુરાજો એ મળી જાય તો એ આવી કુવાની એ સાયા કુવામાં ભાઈ વિશ્વ આવી કુવાની એ સાયા કુવામાં ભાઈ એ વિશ્વ પુરાજો એ મળી જાય તો એ રેડી લેહો 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 વામોન વામોન પુરાજો એ મળી જાય તો લાવું એ રેડી રે રેડી જો જ્યાં જ્યાં છે ને ભજન જ્યાં જ્યાં છે ને ત્યાં બાપુ વાતું પડી છે એમને ભજન નો બને નકર અત્યારે તો બાપુ વિજ્ઞાન નો જમાનો છે આધુનિક યુગ છે કોમ્પ્યુટર નો યુગ છે એમ ભજન બનાવીને કોઈ મૂકી ન શકે પોતે જાત અનુભવ કરીને મહાપુરુષોએ ક્યાં શું પડ્યું છે એનું પરફેક્ટ કરીને આપણને આપ્યું છે ભજન એમ નામ ન થાય જ્યાં જ્યાં ભજન છે લોકગીત છે દુઆ છે છંદ છે સાખી છે ત્યાં બાપુ એક એક વાત પડી હોય એમ નામ ન થાય આ અધૂરિયા નરને ન હોય દિલ કેરી વાત નર કોક પૂરા મળે તો રાવું રેણીએ કોને ગાયું ક્યારે ગાયું શું કામ ગાયું આ જરૂર આની છે બધા માથા હલાવે પણ ઉતરતું નથી અને ઉતરે નહીં ત્યાં સુધી વાત ખોટી પડે દૂધમાં દીવો કરો ને કોઈ દી ન થાય ને ઘીમાં જ હોય એનું મંથન કરો ને તો ઘી નીકળે ને પછી દીવો થાય એમ નામ ન થાય અમે હમણે કીધું એમાં પૈસા વાળા અમને સાંભળવા રાજી જ નથી બોલો જાજુ ભણી ગયા છે ને એ તો અમારું લોહી પીવે છે એ કે તમે ઉજાગરા કરી કરીને મરી જવાના તમે કહ્યું તમે જીવવાના છો તમે નહીં મરો અમે મરશું ને તો આ 5 જણા યાદ કરશે બોલ્યો ગાતો સારું ગાતો મરી ગયો બિચારો એટલું કહે છે ને બાકી તો વધારે ભણી ગયા છે ને એ તો ઉભા વાહડા જેવા રખડે 40 વર્ષના કોઈ દીકરીએ દેતું નથી
અને પૈસા છે ને ભેગા રોગ આવે, પૈસા એટલે રોગ આવે. તમારી પાસે પૈસા ન હોય તો તમને રોગ ન થાય. વધારે પડતા પૈસા છે ને ઈવડે 8 દી બીપી મપાવે. ડોક્ટર એક જ વાત કરે, દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. લ્યો શું કરવું? અને આ ઝૂંપડામાં રે લ્યો, ગટરોમાં જ પાણી પીવે, આખા દુનિયામાંથી રોટલા માગીને ખાય, આઠાને ટીકડી નથી જોતી. ને બધા ઘણા નથી કહેતા કે આ બધું દવા વાળું થઈ ગયું ને એટલે રોગ આવે. ત્યાં ઝૂંપડામાં રે એવડે એમની દુકાનો નોખી છે, આપણે લેવી અહીંયાથી જ નથી લેતા. તમે દવા વાળા થઈ ગયા છો, ઈવડે એ સાચા છે. પ્રકૃતિની હારે જીવવાની વાત છે. મહાપુરુષો કહે છે 5 તત્વનો દેહ છે ને, એમ તમારું આ શરીર છે ને, એને શિયાળામાં થોડીક ઠંડી ખવડાવવી પડે, વરસાદમાં થોડુંક પલાળવું પડે, ઉનાળામાં થોડુંક તપાડવું પડે, તો જ બાપુ શરીરનું લેવલ રહે. આ તો ગાડીઓ એસી, બંગલા એસી, ઓફિસ એસી, તમને કહું કઈ અડવા જ નથી દેતા. અને આમ તમે જોવો ને તો અમુક ઓલા એસીમાં બહુ રહેતા હોય ને પછી રોડમાં જતા હોય ને પછી ગાડી બગડે ને, ખરો તડકો હોય ને પછી ગાડી બે જેવું ન હોય ને બહાર નીકળે ને બાફેલા બટાટા જેવા હોય, આપણે એમ થાય હમણાં મરી જવાના હોય. પ્રકૃતિ હારે જીવો, મહાપુરુષો કહે છે. આપણી આ દેહ છે ને આમાં બાપુ એક ભાગ ધરતીનો છે, એવું મહાપુરુષો કહે છે. અત્યારે બધા એમ કે ફિલ્ટર નું પીવો ને ફ્રીજ નું પીવો ને કૂસડાનું પીવો. આપણા ગઢા ભેંસું ભેગા પીતા તલાવડામાં, કોઈ દી કઈ ન થયું. આઈન પર ડોબા પીતા હોય ને આઈન પર માણા પીતા હોય, લોકો કઈ થયું? આ વિજ્ઞાન કે આમ જ પીવો ને પછી મરો. નથી લાગતું ભણતર આવ્યા પછી બધા રોગ આવ્યા એવું નથી લાગતું? આપણા ગઢા આવળ બાવળના દાંતણ કરતા હતા. જો આ બધું કોઠાહૂજની વાત છે. અત્યારે કે કોલગેટ વાપરો, સિબાકા વાપરો થઈ જાય ગબિયું જેવા મોઢા. અરે સંસ્કૃતિને બાપુ પતાવી દીધી, પતાવી. અમુક ગઢાની વાતો છે ને સમજે. અમારા મોટા બાપુ હતા ને, ઈ આપણે કે ને બધા ઈ કે નાચ છે એ ગંગા છે, નાયતે તરવું નાયતે મરવું ને એવું બધા કે ને. અમારા મોટા બાપુ કહેતા ઈ કે નાયત ગંગા હાચી, પણ ઈ કે ગંગામાં નવાય હાકળ જાલી, નકર કે ગંગા પસાડીને મારે ને એવી કોઈ નો મારે. બહુ વિચારવા જેવી આ વિજ્ઞાન કોઈ સમજાવે? ઈ કે ગંગા હાચી વાત બધી બરોબર, પણ એમાં ધૂમકા નો મારે, નકર જે ગંગા મારે ને નાયત મારે એવી કોઈ નો મારે. આ ગઢાની કોટ ગઢા પાસે બાપુ હોય તો બેજો, અડધી કલાક બેજો બાપુ, તમને જીવનમાં કોક દીક ઉપયોગ આવશે ગઢાની વાત. બહુ બાપુ ગઢાનું જે નોલેજ હતું, આ તો કોઈ સાંભળવા રાજી નથી. આજના ભણેલ છોકરા તમને ન ખબર પડે, તમને ન ખબર, એમ જ કરતા હોય. બોલો એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા નથી ખબર. અરે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે, મારા છોકરાને કોઈની મજૂરી, બાવળિયા ઉગાડ્યા પણ બાપુ જમીનો વેચી નહીં, ભૂખ્યા હરિયા પણ ન વેચી. અને આ અમારે ત્યાં જમીન વેચીને ટ્રેક્ટર લાવે. મેં કહું હાંકશો ક્યાં ફળિયામાં? હા, પછી લાવીને પસ્તાણા. ઈ કે વાય હાથીડા છે ને પૈસા ખૂટી રહ્યા, જમીન વહી જાય. મેં કહું આ 4 વ્હીલ ઘોડે લઈને ફરો. અરે કેટલાય ઊંધા રવાડે સડી ગયા. બુદ્ધિના એવા ગાળિયા થયા છે, કીધાની વાત જ નથી. એક ભાઈ આમ દિવાલમાં ઊંધી ખીલી ખોડતો, ઊંધી માથું દિવાલ કોઈ નણી કોઈ હથોડિયું મારતો. એ કે બેસતી નથી હારી, કારખાના વાળામાં બુદ્ધિયું નથી કે ખીલ્યું ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા જોઈ કે હું કહેશ કે આ ખીલ્યું જો નહીં કે ઊંધિયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુદ્ધિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલ ની ક્યાં છે? આ દિવાલ ની છે. આમ પકડીને લઈ જાય કે હા અણી તો આઈને પાછી, હું તો અહીંયા મતતો હતો. આખી જિંદગી દિવાલો ફેરવી, પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે, ફેરવો દિવાલો. ન્યા સમાધાન થતું તો ન કરીએ. ક્યાં હું કઈક શું? આ ગંગા સતીની વાણી કહે છે, હું મારું આ મનના કારણ છે બાપુ. 2 પતી જાય તો કાંઈ છે જ નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવન મરી જાય, શમશાનમાં લઈને હળગાવી નાખો અને રાખ ભેગી કરો ને એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે નહીં બાપુ. કોઈ ખારો દીકરો થઈ જાય, હારી માં થઈ જાય, હારી દીકરી થઈ જાય બાપુ, કાંઈ કરવાની જરૂર નથી. આ એક નાટકમાં બાપુ પાત્ર જેમ ભજવવા આવે ને, એમ આપણે પાત્ર ભજવવા આવ્યા છીએ. ઉપર મારો બાપ બેઠો બેઠો બધી નોંધ કરે છે, કોણ કેવો દીકરો છે ને કોણ કેવી દીકરી છે ને કેવી માં છે ને કેવો ભાઈ છે. બાપુ એ બેઠો બેઠો બધી નોંધ કરે છે. 1-3.5 કલાકનું નાટક ભજવો ને એમાં એક સારું પાત્ર ભજવી જાવ ને હવારમાં બાપુ બજારમાં વાતો થાય કે ફલાણા ભાઈનો દીકરો રામલીલાનું નાટક હતું ને એમાં ભરત બન્યો તો ભાઈ ભરત હો. 3.5 કલાકના નાટકમાં 20 મિનિટના પાત્રના જો વખાણ થતા હોય તો તમને મને 60-80 વર્ષનો પલ્લો મળ્યો ભલામણા.
હારો દીકરો થઈ જાય, હારા બાપ થઈ જાય, હારી માં થઈ જાય, દુનિયામાં મારા નાથને નોંધ કરવી પડે. બાકી બુદ્ધિ તો બાપુ બધાને એક મૂર્તિકાર હતો ને, તો મૂર્તિઓ બનાવતો હતો. મૂર્તિ બનાવતો હતો, એને કોકે કીધું કે તારા જેવી જ બનાવીને, એટલે પછી એને વિચાર્યું કે આ મારા જેવી એક બનાવું. એના જેવડી મૂર્તિ બનાવી. પછી 1 ને 2 ને 5 ને 7 ને 10 ને 12 ને 15 મૂર્તિ બનાવી, એક હરખી. હો ભાઈ, એ 15 મૂર્તિ બનાવી, આમ લંબાઈ, ઊંચાઈ, ડિઝાઇન, કલર, વજન એક હરખી 15 મૂર્તિ. અને એમના દૂતને ભગવાને મોકલ્યા, બોલો ફલાણા ગામનો મૂર્તિકાર છે ને, એને લઈ આવ્યા. અને આને ખબર પડી જાય કે મને દૂત લેવા આવે, એટલે 15 મૂર્તિ હતી, એના ભેગો હુઈ ગયો. એના જેવડી જ હતી, એના જેવી જ બનાવી. અને આપણે તે કોઈક લેવા આવે ત્યાં મથી તો ખરા જ છે ને, કે જો બે વરા જો હિલોળા કરવા દેતો, સુવાસ બુવાસ રોકીને બાપુ મૂર્તિ ભેગો બેસી ગયો. આમ કે લઈ નો જાય ભારે મજા આવે. એમના દૂત આવ્યા ને, એને આમ 2 આંટા માર્યા ને, તો એને નક્કી ન થયું કે અમારી મૂર્તિ કઈ છે ને માણા કેવું છે, કેવી બનાવી છે. એને એમ થયું કે આપણે લઈ નથી જાવ, આ લઈ જવાનો રહી જાય ને બીજો આવે ડખો થાય. પાછો ગયો. ભગવાન કે તું ઓલા લેવા ગયો તો કેમ ન લઈ આવ્યો? એ કે પણ હોળ હુતા છે. એ કે હોળ તો નહીં હતા. કે બાપુ તો તમે જાઓ ભગવાનને. કે ભગવાન આવ્યા ને, ભગવાનને બાપુ કાન પકડવો પડ્યો, ઘરે તારી ભલી થાય તારી. આપણે મથી છીએ પણ આપણો મેળ નથી પડતો. એને કેવી કારીગરી કરી છે, ભગવાનને કાન પકડવો પડ્યો, તારી કારીગરીને દાદ દેવો પડે. મને નથી ખબર પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો હોય છે, પણ ભગવાન તો ભગવાન છે. એને વિચાર કર્યો કે આ કપાતરને હું નોલેજ હોય બીજો લેવા કોણ આવે? ભગવાન તો બાપુ તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો ગમે એ રીતે ઉપાડવાનો. એટલે એક બાજુ ઉભો રહીને પછી વખાણ મીડ્યો કરવા કે હવે મને ખબર નથી પડતી, પણ મારે લઈ જવા કઈક આઈડિયા તો કરવો પડે. એટલે એક બાજુ ઉભો વખાણ મીડ્યો કરવા. એ કે કેવો કારીગર છે, આની હથોડી કેવી છે, આની સીણી કેવી છે. ઓલો તરત હેલ્યો, એ કે મેં બનાવી. કે તારા હાટું આવ્યો છું, તને જ લેવા આવ્યો છું. એમ બુદ્ધિશાળી ગમે હોય, ડોક્ટર, વકીલ કે એન્જિનિયર કે મેજિસ્ટ્રેટ કે કોઈ પણ બાપુ હોય, એક દી સમય આવશે ને તેથી ઉપાડી જવાનો, ઉપાડી જવાનો ને ઉપાડી જવાનો રાહ. એટલે જ મહાપુરુષોએ કીધું કે એક ઘડી હાથી મેં 24 કલાકમાં કંઈક મારા નાથનું બાપુ ભજન કરશો ને, એ જ તમારી મારી ભેગું આવવાનું છે. બાકી જય ભગવાન કાંઈ છે નહીં. રામ સમય આવે ને વળી જતા ન આવડે ને બાપુ, એને માણા જ ન કહેવાય. કચ્છનો બારવટીયો જેસલ જાડેજો, સતી તોરલ જેના ગુરુ મહારાજ, અને લેવા ગયા ને તેથી ગુરુ ગોતવા નહોતો ગયો બાપુ, હથેળીમાં ખીલો મારી દીધો ને ગુરુ મળી ગયા. એમ સમય પાકશે ને તેથી ગુરુ મળી જાય છે, પણ હાલતા થઈ જાઓ. એક નામ ઉપર સદગુરુ મહારાજના શબ્દ ઉપર બાપુ ભરોસો રાખીને હાલતા થઈ જાઓ. સબરીએ બાપુ આ જ વાત હતી. એક સબરીના ગુરુ માતંગ ઋષિ એમ કે બેટા એ બેહી જાવ, વેલો મોડો રામ આવશે. આ એક જ શબ્દ પકડીને બાપુ બેહી જઈને રામને ધક્કો થયો સબરી સુધી. એમ ભરોસો ને વિશ્વાસની વસ્તુ છે. બાકી ભગવાન કોઈ ભાડ્યો હોય એવું મને લાગતું નથી. ઘણા એક સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચે છે, અહીંયા ફુવારા છે, તો અહીંયા જી આવ્યો હોય તો કોને મારે પગ ઝાલવા? પધારો 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 મોહનભાઈ, આવો આવો. આ તમને નથી લાગતું કે આપણે સ્વર્ગમાં બેઠા હોય એવું નથી લાગતું? આથી બીજું કયું સ્વર્ગ જોવે? બેઠા બેઠા ચા આવે છે, જમવાનું મળે, આવા ગાડલા, માંડવા, ત્યાંથી સ્વર્ગ બીજું ક્યાં હોય? પણ આપણો શેઠો જ નથી. હજી કઈક આનીથી આગળ છે, હજી કઈક આગળ છે. આગળ કઈ છે નહીં, આગળ ખાડ્યું છે, પડશો માલપા જાય છે. એટલે આ વાણી છે ને, નિરલબાઈ કુંભારાણાના લગ્ન થયા ને એ વખતની વાણી છે. એ નિરલબાઈ બાપુ કુંભારાણા અહીંયા લગ્ન કર્યા, અને નિરલબાઈને જયારે વળાવવાનો સમય થયો ને, એ નિરલબાઈને વળાવવાનો સમય થયો, અને એ વખતે દીકરી વિદાય વહમી છે બાપુ. એ તો ગમે એવો બાપ હોય ને બાપુ, દીકરી જેથી બાપુ ઘર છોડે ને તેથી ગમે એવો બાપ હોય તો ભાંગીને ભૂકો થઈ જાય. એ નિરલબાઈ બાપુ જયારે વિદાય થાય, એમના પિતાશ્રી રડે છે, અને નિરલબાઈ એમને મળવા માટે આવે છે. અને એમના પિતાજી કહે છે કે બેટા મારી પાસે કંઈક માગો. એ કે પણ બાપુ આ ખટારા ભરાય એટલું આપ્યું, હવે મારે શું માગવું? કાંઈ આમાં ઘટતું નથી. એ કે પણ બેટા કાંઈક માગો તો મને એમ થાય કે મારી દીકરીએ મારી પાસે કંઈક માગ્યું. ત્યારે નિરલબાઈ કહે છે કે બાપુ તમારી જો બહુ ઈચ્છા હોય તો ગુરુ મહારાજને બોલાવી દો, ગુરુ મહારાજના દર્શન મારે કરવા છે. દાદા ઉગમસિંહ બાપુ એને બોલાવ્યા, અને ગુરુ મહારાજને વંદન કરી. અને નિરલબાઈ કહે છે કે બાપુ કોઈની દીકરી ઘરે રહી નથી, અને મારે ઘરે રહેવું એવો કોઈ દાવો નથી, પણ મેં તમને એટલા માટે બોલાવ્યા છે કે હું મારા સાસરિયામાં જાઉં, ત્યાં મારા જે સભ્યો હોય એને ભજન ગમતું હોય તો વાંધો નહીં, ભજન નહીં ગમતું હોય તો હું જીવી નહીં શકું.
જો બાપુ આ સંસ્કાર જો બજારમાં મળતા હોત તો પૈસા વાળા આપણા વધવા ન દે. એ માના કોઠામાંથી મળે. એટલા માટે બેનુને ખાસ હું એટલા માટે કહું છું, તમે ધારો એવા દીકરા દીકરીઓ, તમે આજની તારીખમાં ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી પાનબાઈ જેવી દીકરીઓ થાય, પણ એ બાપુ માને ખુમારી હોવી જોઈએ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને બાપુ, એને ખબર નહોતી દીકરો છે, પણ એને ભગવાન એને એમ થયું કે દીકરો હોય દીકરી હોય, પણ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મને ભગવાન જે આપે, પણ મારું સંતાન કોઈ દી માય કાંગળું ન પાકે, આ ખુમારી માન હોવી જોઈએ. હારી મેં એટલા માટે કહું છું બાપુ, વહુ ને હારો ભેગા પાણી પૂરીઓ ખાતા હોય ત્યાં શિવાજી ન થાય. હા, એ ખાતા હોય એ ખાજો, આપણે કોઈ જુદા નથી પાડવા, પણ બાપુ સંસ્કાર બજારમાં મળતા હોત તો પૈસા વાળા આપણે હાટું રવા જ ન દે. અને ઈ ગુરુ મહારાજ પાસે બાપુ નિરલભાઈ માંગણી કરી અને પછી ગુરુ મહારાજ એક શાલિગ્રામ ભગવાનની મૂર્તિ આપે છે કે આને બેટા લઈ જા, તારા રૂમમાં રાખજે અને સેવા પૂજા કરજે, તને ભજનની મોજ લૂટતી હોય એવું લાગે. ઈ ગયા અને કુંભારાણા કઈ હારા તો નહોતા જ, પણ યાર નિરલ આ કુંભો અને જેસલ ને માલદે ને સતીના એકેય હામાં મળ્યા હારા નહીં. આ બધાને બાઈઓએ બાપુ વૈકુંઠમાં ઘા કરી દીધા. એટલે હું તો આ ભાઈઓને કહું, આ બેનું જે છે ને એને હાસવજો, અને મા બાપ ની આબરૂ લઈને તમારી ગાડીઓ સાંભળે. હા, નકર ઈ ધારે ને કે તારું પાણી નથી ભરવું બાપુ, કટકા કરી નાખો તો ન ભરે. એ શક્તિ છે, એક લખી રાખજો. હા, હું બેનું એટલા માટે કહું છું કે તમે ધારો ને તો આ દુનિયામાં બાપુ બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે, પણ જે ફેશને દી ઉઠાડ્યો છે ને, એટલે હું તો એમ કહું માપે માપે કરજો. આપ્યું હોય ભગવાને વાપરો, ખાવ પીવો, જેવા તમારે કપડા મોંઘા પહેરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમને મારી વાત અમુક કડવી લાગશે, પણ અમુક અમુક બાપુ ચિત્ર જોઈએ છે ને તમારા હૃદયમાં વાગે છે, એટલે કહે છે કે તમે દુનિયા ધારો છો ને એટલી બધી હારી નથી. એટલે આ એક રામાયણનો તમને પ્રસંગ કહું કે સીતાજી લક્ષ્મણ રેખાને કે ઓળંગી ગયા અને હરણ થયું, તો તમે એમ માનો છો કે સીતાજીને શક્તિ નહોતી? હે, મિથિલા નરેશની દીકરી બાપુ, અગ્નિનો ગોળો હતો, ગોળો. રાવણ માથે દ્રષ્ટિ પડે ને, રાવણની રાખ આ દુનિયામાં ન પડે, એ ભગવતી જોગમાયા હતી. પણ આજની દીકરીઓ માટે કેળો પાડીને ગઈ છે એ માં. એ કે જે લક્ષ્મણ રેખા જે ઓળંગી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. બાપુ રાવણ મરી ગયા વેમમાં ન રહેતા ગામો ગામ છે. હા, દીકરો ટપે તોય ભલે, દીકરી ટપે તોય ભલે, માં ટપે તોય ભલે, બાપ ટપે તોય ભલે, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. લખી લેજો. એટલે કહું છું, તમે ધારો છો એ દુનિયા નથી. અમે તો ગામો ગામ જાય ને, અમને તો ઘણી અનુભવ થાય છે કે રાવણ અહીંયા છે. હા, રાવણ મરી ગયા વેમમાં ન રહેતા. એટલે આ રામાયણ છે ને બાપુ છે જુદી જ. રામચંદ્ર પરમાત્મા કે હોનાના હણિયા, હોનાના હણિયા હોય તમને જેમ લાગે. અત્યારે હોનાનું હણિયું આવ્યું હોય તો આપણે ન માની તો રામને નહીં ખબર પડી હોય કે હોનાના હણિયા જ નહીં હતા હોય. પણ બાપુ જો કેળો પાડ્યો છે આપણા માટે કે જે મોહની વાયા દોડે ને એનું વાયા ઘરમાં પતન જ થાય. બાપુ રામચંદ્ર પરમાત્મા જો હરણ વાયા ન ગયા હોત ને તો સીતાજીનું હરણ ન થાત. રામાયણ છે ને છે બાપુ જુદી, દુનિયાએ ચિત્રી નાખી જુદી. રામાયણ તો રામાયણ છે ભલા માણસ. કેવા દીકરા હોય, કેવા બાપ હોય, કેવા ભાઈઓ હોય, કેવી માં હોય. આ જોવું હોય તો રામાયણમાં જોવો. આ રળેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. લ્યો મહાભારતમાં શું એમાં કઈ વધ્યું નહીં, આમાં કઈ ઘટ્યું નહીં. લ્યો આ બે આપણી સામે પડ્યા છે. પણ એક જ વાત તમને કહું કે રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા ને તેથી લક્ષ્મણને ભલામણ કરે છે કે લક્ષ્મણ રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. લક્ષ્મણ મોટાભાઈને કહે છે કે મોટાભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈને મુબારક. નોખી નોખી માયુના છોકરા હતા. વિચાર કરજો, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું બેકાર કડવું લાગે કાગડા. બાપુ જેથી વિખવાદ થાય ને તેથી આ દુનિયામાં કાંઈ નો રહેરા. અને આ મહાભારતમાં કે કોઈને કઈ દેવું નથી તોય ન વૈથ્યું, મરી ગયા એટલા મર્યા તોય ન વૈથ્યું. તો નથી લાગતું કે આપણે જેટલું નથી, આપણે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ મારી નાખે. આપણે જોઈએ અત્યારે તો હારું આપણને એમ થાય કે રામાયણ ક્યાં જાય. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં જોઈને ખબર કાઢવા જાવ ને એટલે શું કે ઓલું 50 વીઘા જોઈ જાય ભલે જાય પણ મને બારો કઢાવો તા વ્યાજ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. એટલે સમયની વાત છે. મારો કહેવાનો મિનિંગ જેને આપ્યું છે ને એની પાસે કઈ ઘટ્યું નથી, અને જેને કોકનું ઉસકાવી લીધું ને એની પાસે કઈ વધ્યું નથી.
કઈ છે જ નહીં, હળવા ફૂલ થઈ જાવ, કોઈની માથે વજન છે એની લઈને ફરે બધા. ઈ નિરલબાઈએ કુંભારાણાને બાપુ ભજનના માર્ગે ચડાવ્યા અને કુંભારાણા એક વખત બહારગામ જાય છે. નાના ભાઈ બાલસિંહ નિરલબાઈના દેર ને કુંભારાણાનો નાનો ભાઈ એને કહે છે કે રાજનું ધ્યાન રાખજે, હું કાલ આવતો રહીશ. અને હાંજ પડી નિરલબાઈના ઓરડેથી ભજન મીંડા સાંભળાવા. બાલસિંહ કે હારું ભજન નું કીધું નથી, ના રાજમાં હું દેખારા, કારણ કે આ તો હું દરબારમાં ભજન કહું ને દરબાર ભજન ગાય, દરબારને ભજન લેવા દેવા જ ન હોય કઈ. મને ઘણા એમ કે તમારો દી નથી ઉઠ્યો, મારો ઉઠ્યો છે તમારો ઉઠ્યો એ છેલ્લે ખબર. હવે મને માર કે રહેવા દો તો સારી વાત છે. હું મને અને તેથી કોઈ હામાં નહોતું મળતા, અત્યારે મોઢામાં લાકડા ભરાવે. હવે આપણને એમ થાય કે આ કરવું કે કરવું, ને હું તો ઘણા ને એમ કહું કે તમે થોડાક મોડા ભેગા થયા ને કે આનું ટ્યુશન તો અમારે અહીંયા બાંધવું પડે તમારે. માર્ગે સડ્યા છે રહેવા દો તો સારી વાત છે. નથી આ દુનિયા જેસલ જાડેજો બજારમાં નીકળે ને તો બારીઓ બારણા બંધ થઈ જતા અને તોરલ મળ્યા ને પછી બાપુ એ તોરલે કીધું કે મારા કપડા નદીએ ધોયા પછી જે દુનિયાએ વિતાડી છે ને જાડેજા માથે, એ જાડેજાનો આત્મો જાણે છે. અત્યારે અમારી એ દશા છે, પણ હવે કઈ કરીએ કે એમ નથી. હવે હાથ જોડવા પડે છે કે હા તમારી વાત સાચી, આ દુનિયા છે. હાથીની અંબાડીએ ચડાવીને ગધાડે બેહારે એ દુનિયા છે. બાલસિંહ કે આ ભજન નું કીધું નથી, ભજન કોણ ગાય છે? એ નિરલબાઈ ના ઓરડે જાય તો બંધ થઈ જાય, આખો જાય તો સંભળાય. બે ત્રણ આટા માર્યા, નિરલબાઈ બહાર આવ્યા. એ કે બાલસિંહ શું આટા મારો? એ કે હમણાં મને ભજન જેવું કઈ સંભળાતું. તો કે ભજન તો આ ચાલુ છે. તો કે મને કેમ નથી સંભળાતા? બાપુ અહીંયા નિરલબાઈ વાણી કરેલી કે અધૂરિયાને ન હોય દિલડા કરી વાત, કોક નર જો પૂરા મળે તો રાવું, તમે તો અધૂરિયા છો. અને બાપુ સામ 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 રૂવાડા ઉભા થઈ ગયા હો. દરબારનો દીકરો અને ભાભી બાપુ આવું મેણું મારે, ધન દોલત હીરા માણે કે હાથી ઘોડા, તમે અધૂરિયા કયો છો? ઈ કે દરબાર ઈ તો આયનું આયને રહેશે, ભેગું આવે એવું શું કર્યું? અને બાપુ હબાકો આવ્યો હોય કે હારું ભેગું આવે એવું કાંઈ નથી કર્યું. તો માર્ગે સડો ને મરી જાયશો. અને વાત એ હાજી, અમે તો આ તમને બતાવીને કહીએ છીએ કે માર્ગે સડજો ને મરી જાયશો ભૂંડી હાલત. હા, હું એવું નથી કહેતો આને આ ભજન છે, આને આ ભજન નો કહેવાય. તમને એક ચોખ્ખી વાત કરું, એ આ સાધુ સંતોને પૂછો ખબર પડે. આ મનોરંજન છે, આ ભજન નથી. ભજન તો બાપુ હાવજ ડણકું મારતા હોય ને. હમણાં શૈલેષ બાપુ આવ્યા જુનાગઢ થી આવ્યા, અત્યારે જુનાગઢમાં બહાટી બોલે છે ભજનની. ઈ ડાલા મથા હાવદું ડણકું દેતા હોય ને, અને અહીંયા જે ભજન થાય ને એ આંખોના નંબરે વ્યા જાય ને પગમાં કપાસ્યું વહી જાય. ઈ ભજન રાતના 12-1 વાગ્યા પછીનો સમય હોય, આખી દુનિયા હોઈ જાય પછી જે બાપુ ભજનનો તાર હંધાય ને ઈ ભજન. આ તો મનોરંજન. ઠીક છે, આ ખોટું છે એવી મારી વાત નથી. આના સથવારે બાપુ કોક માર્ગે ચડે, બાકી આને ભજન ન કહેવાય. એટલે જ બાપુ ગંગા સતીએ કીધું 21,600 શ્વાસા આપણા હાલે છે. હિસાબ માર્યો, એક આંકડા કાઢજો. 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,824, કલાકના 21,600 થાય. જેને ગણવા એને ગણી જોજો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. આ સ્વર છે ને, ઈ જ ઈશ્વર છે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાઉં, સોમનાથ વાળા કે પાવાગઢ જાઉં, તો હાથ ઊંચા છે. હળીએ સીડ્યા છે રામ, કાંઈ છે જ નહીં. મેં ખટારો આંકો આખી દુનિયામાં રખડ્યો બાપુ, બધા લાવો લાવો કરે લઈ જાવ એમ કોઈ કીધું જ નહીં. ગોકુળમાં ગયા હતા, એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ. અમે 5-7 ભાઈબંધ ફરવા ગયા ને, તમે અંદર ગયા, મેં કોઈ હશે જોવાનું, તો બાપુ બેઠા હતા. એ કે બેસી જાઓ. અમે બધા બેસી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શીના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે કાનુડાની નીંદર બગડે ને અમારા 100 રૂપિયા બગડે, ભલે હું તો. મને કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે તેમાં જ કાનુડો અહીંયા આવ્યો, દ્વારિકા છે, આ કઈ છે નહીં, કાનુડો તમારી ભેગો છે. આવીને આવી દુકાનો છે રામ, ભલે દેતા હોય દેજો, મારે દેવાની કોઈ ના નથી હો. પાછા કોઈ એમ ન કહેતા કે દરબાર ના પાડતા ન દેવાય, જ્યાં દેતા હોય ત્યાં દેજો. અને બીજી વાત એ કહું કે અહીંયા છે ને ભલે સારું છે બધા મંદિરો, પણ મને વિચાર એ થાય કૃષ્ણ ભગવાન જન્મ્યા ક્યાં ને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા, રામદેવજી બાપા ક્યાં જન્મ્યા ને ક્યાં વી આવ્યા. નથી લાગતું કે આપણી ધરતી કઈક પવિત્ર છે? કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંત સુરા નિપજાવતી હોરઠ રતનની ખાંડ. એવા એવા મહાપુરુષોની જ્યાં ઉત્પત્તિ હોય, હાવજની જ્યાં ઉત્પત્તિ હોય, તમે જુઓ તો ખરા. હવે આમાં જો કોઈક બાપુ તલાવની પાળે ઉભા ઉભા સીટીઓ મારતા હોય તો આપણને શું સમજવું? અરે બાપુ આપણી ધરતીની શું વાત કરીએ આપણે. મેં તો ખટારો આંક્યો ને બાપુ, પૈસા લઈને સારું ખાવા નથી દેતા. અહીંયા સાધુ આપડા મફત ખાવા દે. બોલો, પૈસા લઈને સારું નથી દેતા.
આપણે સરનામું પૂછીએ ને કે આ અમારે અહીં જવું છે તો એ કે 100 રૂપિયા લાવો તો દેખાડું. બોલો આવા આવી પ્રજા છે અહીંયા. અહીંયા પૈસા ગણવાના માણા રાખવા પડે છે. તમારે જોવું હોય તો આંટો મારજો. ને કે અહીંયા તો તમે આપણે ગંગાજીમાં બધા પૈસા નાખે છે ને અહીંયાના છોકરા છે ને ઓલા લો ચુંબકના ઓલા પૈડા લઈ લઈને રખડે માલપાપ. પૈસા જ્યાં જ્યાં અહીંયા સોટી જાય એ પૈસા લઈ લઈને ઈવડા એમની ગાડી હાલે. મને તો એમ થાય કે આવડારી આ લુગડા વગીને ઈ જ ગંગાજી હશે, ઈ જ લઈ જાય પૈસા. ઈ નિરલભાઈ કહે છે તમે અધૂરિયા છો, દરબાર માર્ગે ચડો નકર ખોવાઈ જાઓ. તો કે આ ભોગવું છું કે ઈ તમારો વેમ છે. ભોગવો છો ને ખોટી વાત છે. એટલે કે આ ભોગવું એ ખોટું છે તો કે હા, તો કે ઈ શું છે કે ઈ તમારે સાંભળવું છે કે હા. નિરલભાઈ કહે છે કે તો તમે સાંભળો તમારી જિંદગી કેવી છે. નિરલભાઈ કહે છે શું કહે છે? ખાડા રે એક મોજિયાની તમે છો દેડકી રે હો આવી ખાડા રે એક મોજિયાની તમે છો પુરા જો એ પડે તો
પુરાજો એ મળી જાય તો રાવું એ રેણજે પુરાજો એ મળી જાય તો રાવું એ રેણજે બની વાતની સુવાદ હું તો બનીશ વાતની વધવા અનજાડે જાવે પરદેશી એ હરે નો હોય પ્રી એ વિદેશી એ મળી જાય આપણાને વિદેશી એ મળી જાય આપણાને ખરેખર છે ને ભજનમાં મજા આવે છે પણ શૈલેષ બાપુને આપણે સાંભળવા છે કારણ કે એક મને શિવાજીના હાલડાની ફરમાઈશ છે એટલે બે કડી ગાઈ દઉં. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો અને પ્રસૂતિની વેદના ઉપડીને પછી બાપુ એ જનેતા ઘોડા ઉપર ચડી ગઈ. પ્રસૂતિની વેદના કેવી હોય ને બાપુ આ બેનોનો વિષય છે પણ બાપુ પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ દીકરી ડગલું ન ભરી શકે એના બદલે બાપુ માં જીજાબાઈ ઘોડા ઉપર ચડી ગઈ હતી દુશ્મનની બીકે અને 85 ગૌની મજલ કાપી હતી. બાપુ એ જનેતા કેવી છે એટલા માટે કહું છું બાપુ સારી જનેતા વગર બાપુ સારા સંતાન કોઈ દી ન થઈ શકે. એ 85 ગૌની મજલ કાપી અને પછી
વેદનાનો પાર નો રહ્યો. પછી બાપુ એ ઘોડા ઉપરથી ઉતરી અને આવું શિવાલય હતું ને, શિવાલયની અંદર જઈ અને દીકરાનો જન્મ આપ્યો અને અહીંયા નામ ધરાયું શિવોભાઈ. અને શિવો બાપુ આ દુનિયામાં જન્મો ન હોત તો આપણે અહીં બેઠા જ ન હોત. ઈ શિવોભાઈ અને ઈ બાપુ માં ભગવતી હાલડા ગાતી. બાપુ અત્યારના જેવી વાતું નથી રામ. મહાપુરુષો તો એમ કે છે કે શિવાજી નાના હતા ને ત્યારે એની માં થોડું થોડું ઝેર આપતી હતી. ઝેર બોલો આપણને માયનામાં આવે? કોકે પૂછ્યું કે તું તો જનેતા છો, ડાકણ છો, હગા દીકરાને ઝેર આપસ? એ કે તમને મારી વાત નહીં સમજાય, કારણ કે આ મોટો થઈને પછી દુશ્મનો સામો મોકલવાનો છે. તેથી કદાચ કોઈક દગો કરીને એને ઝેર પાય ને તો એને ઝેર જીરવતા અત્યારથી હું શીખડાવું એટલા માટે એને ઝેર પાવું છું. આ જનેતા મોઢે બોલું માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. માં તો માં છે ભાઈ, એકાક્ષરી મંત્ર છે. માનું સમર્પણ જ એટલું છે, માનો ત્યાગ જ એટલો છે. તમે જો માં 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, બેહતા બોલતા ખાતા પીતા એનું લાલન પાલન બધું માં કરે અને નામ વાય બાપાનું લાગે. અન્યાય નથી, પણ માયુએ સમર્પણ કરી દીધું કે આની વાય એના બાપાનું રાખો. એ કે કેમ? એ કે આ કદાચ કોથળીઓ તોડીને ધોળીમાં માથું ઘાલીને પડ્યો હોય, કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એના બાપાનું રાખો. એ કે જો આનું નામ સમર્પણ કહેવાય. અને હારા દીકરા છે ને બાપુ, એની વાય માં ના લાગે નામ. હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો. હારા હારા માના, બગડેલા બાપાના. માં છે ને બધે ઉપર બેઠી, ધજા મારાસુર, ચોટીલા, પાવાગઢ બધે માં જોવો ને ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે. બાપા બધા ભોંયરામાં છે, ત્રંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોંયરેશ્વર ને રિયારિયા સલમુ દાબે. માન બાપમાં ધરતી ને આસમાન જેટલો ફરક છે. માં છે, માં છે. 8 સભ્ય હોય, 10 સભ્ય હોય, રાતના 2 વાગે તમે ઘરે જાઓ, આખા ઘરના જમી પરવારીને હુતા હોય બાપુ, એક જ સભ્ય એવું હોય ભૂખ્યું બેઠું હોય. ઈ જ આપણી જનેતા. હજી મારો દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હશે કે નહીં મળ્યું હોય, જમવા મળ્યું હશે કે નહીં મળ્યું હોય, ભૂખી બેઠી હોય, એક જનેતા જ બેઠી હોય. એટલા માટે કહું છું તમે સુખી થાવ એની અંતરથી બાપુ. જો કોઈ ચિંતા કરતું હોય તો તમારી જનેતા, બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો.